નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પ્રશ્ન છે અપૂર્ણાંકો 0.9, 0.48 અને 0.525. 0.525 નો શું પૂછ્યો છે? ગુસા કેટલો થાય? હવે ધ્યાન રાખજો, આવા જ્યારે અપૂર્ણાંકના લસા ગુસા પૂછ્યા હોય ત્યારે થોડુંક એલર્ટ થઈને દાખલો ગણવાનો. જેમ કે અહીંયા આગળ અપૂર્ણાંકો આપ્યા છે. હવે ધ્યાનથી જો તો આ બધા દશાંશ અપૂર્ણાંક છે. કેવા અપૂર્ણાંક છે? દશાંશ. જો દાખલો ફટાફટ સ્પીડમાં ગણવો છે, આસાનીથી ગણવો છે, તો દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં બદલી નાખો. 0.9 આનો સાદો અપૂર્ણાંક થશે 9/10. 0.48 આનો સાદો અપૂર્ણાંક થશે 48/100 અને 0.525 આનો જો સાદો પૂર્ણાંક લખો તો 525 અને છેદમાં કેટલા થશે? 1000. તો આ રીતે આ ત્રણ અપૂર્ણાંક થયા. હવે આપણે અપૂર્ણાંકોનો ગુસા શોધવો છે. અપૂર્ણાંકોના ગુસાનો નિયમ શું છે? અંશનો ગુસા છેદનો લસા. હવે આ પ્રમાણે જોવા જઈએ તો અંશની સંખ્યાઓને અલગ કરીએ તો અંશની સંખ્યાઓ કઈ છે? 9, 48, 525. છેદની સંખ્યાઓ કઈ છે? 10, 100 અને 1000. હવે મારે અંશનો ગુસા શોધવો છે. હવે અહીં ધ્યાન રાખજો છોકરાઓ, 9, 48 અને 525 આનો ગુસા અવયવીકરણથી શોધવા જતા નહીં, બહુ લાંબો દાખલો થઈ જશે. અહીં તમારે કરવાનું શું? ઓપ્શન જોઈ લો. જો દરેક ઓપ્શન લખ્યો છે, દરેક ઓપ્શનમાં ઉપર અંશ જુઓ. અંશ કેટલામાં લખ્યો છે? 3 નો. મતલબ કે આ ત્રણ અપૂર્ણાંકના અંશમાં 3 છે. તો આનો મતલબ એવો થયો કે અંશનો ગુસા કેટલો થતો હશે? 3. અંશનો ગુસા કેટલો થતો હશે? 3. હવે અંશનો ગુસા તો છેદનો શું લેવાનો? લસા. છેદનો લસા. હવે છેદમાં સંખ્યાઓ કઈ છે? 10, 100 અને 1000. 10, 100 અને 1000 નો જો આપણે લસા લઈએ તો 10, 100 અને 1000 નો લસા કેટલો થાય? 1000. તો આ પ્રમાણે આ અપૂર્ણાંકનો જે ગુસા છે, ગુસા કેટલો થશે? 3/1000 થશે. આ પૂર્ણાંકનો ગુસા કેટલો થશે? 3/1000. હવે આ ત્રણનો ગુસા 3 જ થશે. 9, 48, 525 આ ત્રણનો ગુસા 3 જ થશે. એ ખબર ક્યાંથી પડી? તો એક સિમ્પલ લોજિક એપ્લાય કરો. 3 વડે ચેક કરો. અપૂર્ણાંકનો ગુસા છે ને હંમેશા એ સંખ્યાને ભાગવો જોઈએ. 3 વડે ચેક કરો તો 3 વડે 9 ભગાય, 3 વડે 48 ભગાય, 3 વડે 525 પણ ભગાય. 3 ની ભાગાકારની ચાવી શું હતી? સંખ્યાના અંકોનો સરવાળો, મતલબ કે ડીઆર 3, 6 અથવા 9 થવું જોઈએ. આ 3 સંખ્યાનો પહેલી સંખ્યાનો અંકોનો સરવાળો મતલબ ડીઆર 9 થાય છે. બીજી સંખ્યાના અંકોનો સરવાળો ડીઆર 3 થાય છે. ત્રીજી સંખ્યાના અંકોનો સરવાળો પણ 5 ને 5, 10 ને 2, 12. 12 એટલે ડીઆર કેટલું થયું? 3. મતલબ કે આનો અંશનો ગુસા તો કેટલો થશે? 3 જ થશે. આ 3 સંખ્યા 3 વડે ભાગી શકાય છે. તો આ રીતે અંશનો ગુસા 3, છેદનો લસા 1000. તો અહીંયા ઓપ્શનમાં થોડીક ભૂલ છે. આ ચોથો ઓપ્શન 3/1000 અહીંયા કેટલા હોવા જોઈતા હતા? 1000. એટલે એકચ્યુઅલી આ કોઈ ટાઈપિંગની ભૂલ નથી. આ જે મૂળ પરીક્ષાનો પ્રશ્ન છે એમાં જ આ રીતના ઓપ્શન ખોટા હતા. તો અહીંયા આપણે ઓપ્શન સુધારી દો. તો અહીં તમારો જવાબ શું બનશે? ઓપ્શન ડી 3/1000 બનશે. કેટલો બનશે? 3/1000. બરાબર છે. ચલો આના પછીનો ક્વેશ્ચન 12મા નંબરનો પ્રશ્ન વાંચો. હવે સંખ્યા આપી છે 3/45 - 1 અને 3/35 - 1. આનો શું પૂછ્યો છે? ગુસા. હવે ધ્યાન રાખજો, એક નવી ફોર્મેટના દાખલા છે. આ ટાઈપના આપણે સંખ્યાઓના ગુસા અને લસા પૂછાય છે. ચલો આ દાખલો હમણાં મૂકી દો. હું તમને એક દાખલો આપું. સપોઝ મને આ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હોય, 2 ની 12 - 1 અને 2 ની 16 - 1. પ્રશ્ન આપ્યો હોય કે આ બે સંખ્યાઓનો ગુસા કેટલો થાય? હવે આવા પ્રશ્નોમાં ધ્યાન રાખજો, અહીંયા ગુસાનો જ પ્રશ્ન બને, લસાનો પ્રશ્ન જનરલી બનતો હોતો નથી. ખાલી ગુસાનો જ પ્રશ્ન બને છે. આ બે સંખ્યાઓનો મારે ગુસા શોધવો છે. હવે આવી સંખ્યાઓના જ્યારે ગુસા શોધવાના કે ને, જનરલી બધાના દાખલા અઘરા લાગતા હોય છે, પણ આ દાખલા એટલા અઘરા નથી, આસાન છે. સમજો, મારે આ બે સંખ્યાઓનો ગુસા શોધવો છે. હું શું કરીશ ખબર છે? આ બે સંખ્યાઓમાં જે ઘાત આપી છે ને, પેલા ઘાત લઈ લઈશ. અહીંયા 12 ઘાત છે, અહીંયા 16 ઘાત છે. આપણે ખાલી ઘાત લઈ લો. કેટલી? 12 અને 16. હવે હું ગુસા છે ને 12 અને 16 નો ગુસા શોધી લઈશ. હું શું કરીશ? 12 અને 16 નો ગુસા લઈ લઈશ. તો 12 અને 16 નો ગુસા લો એટલે આનો ગુસા કેટલો થાય? 4. 12 અને 16 નો ગુસા કેટલો થાય? 4. તો હવે મારે
આ બે સંખ્યાઓનો ગુસા શોધવો છે, મતલબ આ ઘાતનો ગુસા 12 અને 16, આ બે ઘાતનો ગુસા 4 થયો, તો મતલબ મારે હવે કેટલી લખવાની? 2 ની 4 ઘાત લખવાની. 2 ની 4 ઘાત. બીજું યાદ રાખવાનું, અહીંયા -1 હોય તો -1, અહીંયા +1 હોય તો +1. અહીંયા -1 છે એટલે 2 ની 4 ઘાત -1 કરવાના. 2 ની 4 ઘાત ઓછા 1. 2 ની 4 ઘાત કરો તો કેટલી થાય? તો 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ રીતે 2 ની 4 ઘાત 16 થાય, અને 16 - 1 કરો તો કેટલો થાય? 15 થાય. તો આ રીતે 2 ની 12 ઘાત -1, 2 ની 16 ઘાત -1, બે સંખ્યાઓનો ગુસા મને પૂછ્યો હોય કેટલો થાય? 15 થાય. કોન્સેપ્ટ ક્લિયર થયો? હજી એક એક્ઝામ્પલ લઈએ, પછી આ દાખલા ઉપર જઈએ. હજી હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મને સંખ્યા આપી હોય 3 ની 15 ઘાત +1 અને 3 ની 25 ઘાત +1. પૂછ્યું હોય કે આ બે સંખ્યાઓનો ગુસા શોધો. આ બે સંખ્યાઓનો ગુસા કેટલો થાય? આ બે સંખ્યાઓનો ગુસા શોધો. જો મને આ બે સંખ્યાઓનો ગુસા શોધવાનું કીધું છે, સૌથી પહેલા હું આનો બેઝ જઈશ. બંને સંખ્યાઓનો બેઝ કેટલો છે? 3 છે. અહીંયા +1 છે. હવે મારે પહેલા ઘાત જોવાની. અહીંયા 15 ઘાત છે અને અહીંયા 25 ઘાત છે. મારે ગુસા તો શોધવાનો જ છે, પણ હું ગુસા કોનો લઈશ? આની ઘાતનો. 15 અને 25 નો ગુસા લો તો 15 અને 25 નો ગુસા 5 થાય. 15 25 નો ગુસા કેટલો થાય? 5 થાય. મતલબ ઘાતનો ગુસા થયો 5, તો મારે 3 ની 5 ઘાત લખવાની. હવે 3 ની 5 ઘાત અહીંયા +1 છે, એટલા માટે શું કરવાના? +1 કરવાના. અહીંયા શું કરવાના? +1 કરવાના. આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે 3 ની 5 ઘાત +1 કરું તો 3 ની 5 ઘાત કેટલી થાય? તો 3 ની 5 ઘાત એટલે 3 નો ગુણાકાર 3 જોડે 5 વખત. તો એ પ્રમાણે જોવા જાવ તો 3 ની 5 ઘાત કેટલી થશે? તો આ રીતે 3 ની 4 ઘાત થાય 81, અને 81 તરી કરો તો 81 તરી 243, અને 243 જો અહીંયા +1 હોય તો મારે અહીંયા પણ +1 કરવાના. 243 + 1 કેટલા થાય? 244. તો આ સંખ્યાઓનો ગુસા કેટલો થશે? 244. બરાબર છે? આ લોજિકનો ઉપયોગ કરો હવે આપણા દાખલામાં. હવે મૂળ પ્રશ્ન ઉપર આવો. આપણો મૂળ પ્રશ્ન શું હતો? તો મૂળ પ્રશ્ન હતો 3 ની 45 ઘાત -1 અને 3 ની 35 ઘાત -1 નો ગુસા શોધો. નો ગુસા શોધો. આ પ્રશ્ન હતો. હવે અહીંયા 3 ની 45 ઘાત છે, અહીંયા 3 ની 35 ઘાત છે. સૌથી પહેલા જો ઘાત લઈએ તો અહીંયા 45, અહીંયા 35. મારે ગુસા શોધવાનો છે, પણ હું ગુસા કોનો શોધીશ? 45 અને 35 નો. હવે તમને બધાને ખ્યાલ છે ગુસામાં પેલી તફાવત વાળી મેથડ. 35 અને 45 બંને વચ્ચે તફાવત કેટલાનો છે? 10 નો. 10 તો આ બંને સંખ્યાને ભાગી શકતા નથી, એટલે 10 ગુસા ના બને. તો ગુસા કોણ બને? 10 નો એવો અવયવ જે 45 અને 35 બંનેને નિશેષ ભાગી શકે. તો એવો અવયવ કયો છે? 5 છે. તો આનો મતલબ 45 અને 35 આ બંનેનો ગુસા કેટલો થઈ ગયો? 5. મતલબ ઘાતનો ગુસા 5 આવ્યો, તો મારે હવે શું જોવાનું? 3 ની 5 ઘાત જોવાની. અહીંયા +1 છે કે -1? તો -1. 3 ની 5 ઘાત -1. 3 ની 5 ઘાત કરો કેટલી થાય? હમણાં જ આપણે કરી હતી. 3 ની 5 ઘાત 243 થાય. તો 243 -1 242. તો અહીં તમારો જવાબ કેટલો આવશે? 242. 242 એટલે ઓપ્શન બી 242 તમારો જવાબ બનશે. બરાબર છે? એટલે આ નવા પ્રકારના લસાગુસાના પ્રશ્નો છે. એટલે આવા પ્રશ્નો આવે જનરલી બધાને અઘરા લાગતા હોય છે. ઘણા લોકો આ પ્રશ્નો જોઈને જ છોડી દેતા હોય છે, પણ આપણે એવું કરવાનું નથી. આ પ્રશ્નોને સમજી વિચારીને આના જવાબ આપવાના. ચલો આના પછીનો પ્રશ્ન. તે સંખ્યાઓનો ગુણાકાર શોધો કે જેનો લસા 82 0 1 અને ગુસા 1 હોય. હવે છોકરાઓ ધ્યાન રાખજો, અહીંયા સૌથી અગત્યની વસ્તુ, બે સંખ્યાઓનો ગુસા કેટલો કીધો છે? 1 કીધો છે. હંમેશા ગણિતમાં એક નિયમ યાદ રાખજો. કોઈ પણ બે કો પ્રાઇમ નંબર હોય ને, કોઈ પણ બે કો પ્રાઇમ નંબર્સ જેને ગુજરાતીમાં કહેવાય છે પરસ્પર અથવા સહ અવિભાજ્ય સંખ્યાઓ. પરસ્પર અથવા સહ અવિભાજ્ય સંખ્યાઓ. હંમેશા એટલું યાદ રાખવાનું કે જે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય એ સંખ્યાઓનો ગુસા
હંમેશા એક જ હોય. એ સંખ્યાઓનો ગુસા હંમેશા કેવો હોય? એક. આપણા આગળ નંબર સિસ્ટમના ટોપિકની અંદર પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો કોન્સેપ્ટ ભણી ગયા છે. જો કદાચ કોઈને ખ્યાલ ના હોય અથવા કોઈ પાછળથી જોડાયું હોય તો એમને એક નોર્મલ એક્ઝામ્પલ આપી દઉં કે સહ અવિભાજ્ય સંખ્યા એટલે કેવી. તો દાખલા તરીકે સમજજો, હું એક સંખ્યા લખું 12, બીજી સંખ્યા લખું 17. મેં આ બે સંખ્યાઓ લખી. તમે 12 અને 17 આ બે સંખ્યાઓને ધ્યાનથી જુઓ. આ બે સંખ્યાઓમાંથી કશું કોમન નીકળી શકતું નથી. તો આમાંથી કશું કોમન નથી નીકળતું, તો આનો મતલબ આમાંથી કોમન કેટલા નીકળશે? ખાલી એક. તો આને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કો પ્રાઇમ નંબર કહેવાય. અને કો પ્રાઇમ નંબરનો ગુસા હંમેશા કેટલો હોય? એક જ હોય. કો પ્રાઇમ નંબરનો ગુસા હંમેશા કેટલો હોય? એક હોય. તો આ રીતે હવે દાખલામાં શું કીધું છે? બે કો પ્રાઇમ નંબર છે જેનો ગુસા એક છે. હવે એનો લસા કેટલો છે? 8201. એટલું યાદ રાખવાનું, કોઈ પણ બે કો પ્રાઇમ નંબર હોય તો એનો ગુસા એક હોય અને એનો લસા કેટલો હોય? તો એનો જે લસા છે ને એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર જ હોય. મારે 12 અને 17 નો જો લસા શોધવો હોય તો મારે 12 ગુણ્યા 17 કરવાના. 12 ગુણ્યા 17 કરીએ તો 17 દાન 130, 17 દુ 34, 17 દાન 170, સોરી 170, 17 દુ 34, 170 વત્તા 34 કેટલા થયા? 204. તો આ બે સંખ્યાઓનો જે લસા છે એ લસા કેટલો હોય? 212. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા એટલું યાદ રાખવાનું કે મને એવું કીધું છે કે બે સંખ્યાઓનો લસા 8201 અને ગુસા 1 છે. તો કો પ્રાઇમ નંબરની અંદર એનો લસા ગુસાનો ગુણાકાર અને એ બે સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક જ હોય. તો મારે જો બે સંખ્યાઓનો ગુણાકાર શોધવો છે તો એ પણ કેટલો થશે? 8201 ગુણ્યા 1 થશે. તો અહીં મારો જવાબ કેટલો આવશે? 8201. ડાયરેક્ટ આટલો જ જવાબ આવશે. અહીંયા પછી આગળ કંઈ વિચારવાની જરૂર નથી. બરાબર છે? તો અહીં તમારો જવાબ શું આવશે? ઓપ્શન બી, 8201. આના પછી 14 નંબરનો પ્રશ્ન. સૌથી મોટી સંખ્યા શોધો કે જેના વડે 180, 270 ને નિશેષ ભાગી શકાય. એવી સૌથી મોટી સંખ્યા કઈ છે? કે દાખલા તરીકે એ સંખ્યાને n કહો. એવી સૌથી મોટી સંખ્યા n છે જેના વડે તમે 180 ને ભાગો તો પણ ભાગી શકો, જેના વડે તમે 270 ને ભાગવા જાઓ તો પણ ભાગી શકો. તો એવી સૌથી મોટી સંખ્યા કઈ હોય? તો 180, 270 આ બંનેનો ગુસા જ હોય. એ શું હોય? આ બે સંખ્યાઓનો ગુસા. હવે જો તમારે આ બે સંખ્યાઓનો ગુસા શોધવો છે તો ગુસા શોધવા માટે અહીંયા અવયવીકરણ કરવાની જરૂર નથી. અહીં તમારે સિમ્પલ એક જ કામ કરવાનું, આપણી તફાવતવાળી મેથડ. 180, 270 બંનેનો તફાવત કાઢો. કેટલાનો આવે? 90 નો તફાવત આવે. હવે એટલું ચેક કરો, 90 વડે 180 ભગાય છે? ભાગી શકાય છે. 90 વડે 270 ભગાય છે? ભગાય છે. તો આ બે સંખ્યાનો ગુસા કેટલો મળી ગયો? 90. મતલબ કે એવી સૌથી મોટી સંખ્યા જેના વડે 180 પણ ભગાઈ જાય, 270 પણ ભગાઈ જાય, એવી સૌથી મોટી સંખ્યા કઈ છે? ઓપ્શન બી, 90 છે. એ બે સંખ્યાઓનો ગુસા કેટલો છે? 90. તો એવી સૌથી મોટી સંખ્યા 90 છે. ચલો આના પછીનો ક્વેશ્ચન. બે સંખ્યાઓનો ગુસા 19 છે અને તેમના લસાના અન્ય બે ભાજક 23 અને 24 છે. તો તેમાંની નાની સંખ્યા કઈ હશે? હવે ધ્યાન રાખજો, આ પ્રશ્ન થોડોક ટ્રિકી બનાવીને આપ્યો છે. બે સંખ્યાઓ છે જેનો ગુસા કેટલો છે? 19 છે. બે સંખ્યાઓનો ગુસા કેટલો છે? 19 છે. પ્રશ્ન શું કીધો? એ બે સંખ્યાઓના જે લસા છે, લસાના અન્ય બે ભાજક 23 અને 24 છે. હવે આને હમણાં કન્સિડર ના બી કરો, મારે એટલું જ શોધવાનું છે તેમાંની નાની સંખ્યા કઈ હશે. હવે આ પ્રશ્નમાં જો ગણતરી કરવા જઈશું તો પ્રશ્ન ઘણો લાંબો થઈ જશે. આમાં ગણતરી કરાય નહીં. હંમેશા એટલું યાદ રાખવાનું, બે સંખ્યાઓનો ગુસા 19 છે, મતલબ કે આ બંને સંખ્યા 19 વડે ભગાતી હોવી જોઈએ તો જ એનો ગુસા 19 બને. બાકી એનો ગુસા ક્યારે 19 બને નહીં. તો હું શું કરીશ? અહીંયા આ ભાજક આ બધાનો ગુણાકાર કરું, પછી ગુણાકાર એના ગુસા જોડે કરું. આવા બધામાં ટાઈમ બગાડવાની જરૂર નથી. એટલું જ વિચારવાનું કે આપણો જે જવાબ છે 19 વડે ભગાતો હોવો જોઈએ. આપણો જવાબ શેના વડે ભગાતો હોવો જોઈએ? 19 વડે ભગાતો હોવો જોઈએ. હવે 19 વડે ભગાતો જવાબ જોવા જાઓ ને, જો તમારું બેઝિક કેલ્ક્યુલેશન સારી હશે તો 361 જોઈને ખબર પડી જાય કે 19 નો વર્ગ છે. 361 શું છે? 19 નો વર્ગ. મતલબ કે 19 નો વર્ગ 19 વડે ભગાય છે તો આપણો જવાબ ઓપ્શન સી 361 જ બની જશે. 368 ને ચેક કરશો, 19 વડે નથી ભગાતા.
464 ચેક કરો, 19 વડે 19 ના ઘડિયા વડે 19 દુ 38, 46 માંથી 38 ગયા તો વધ્યા કેટલા? 84. તો આ પણ 19 વડે ભગાતા નથી. 437 જુઓ તો આ પણ 19 વડે ભગાતા નથી. તો અહીંયા આપણો જવાબ શું બની જશે? ઓપ્શન સી 361 બની જશે. અહીં તમારો જવાબ શું બની જશે? ઓપ્શન સી 361 જવાબ બનશે. બરાબર છે? ચલો આગળ જઈએ. આના પછીનો પ્રશ્ન, સૌથી નાની સંખ્યા કે જેને 5, 6, 8, 10 અને 12 વડે નિશેષ ભાગી શકાય એવી સૌથી નાની સંખ્યા કઈ છે? જેને તમે 5 વડે ભાગો તોય ભગાય, 6 વડે ભાગો તોય ભગાય, 8 વડે ભાગો તોય ભગાય, 10 વડે ભાગો તોય ભગાય અને 12 વડે ભાગો તો પણ ભગાય. 12 વડે ભાગો તો પણ ભગાય. તો એવી સૌથી નાની સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા આ બધાના લસા બરાબર હશે. એ સંખ્યા કઈ હશે? આ બધાના લસા બરાબર હશે. હવે આપણે આ બધાનો લસા શોધવો છે. જો તમે ઘડિયાથી જાઓ તોય ચાલે અથવા ઓપ્શન ઉપરથી જતા રહો. આ ચારે ચાર સંખ્યાઓનો લસા હોય એ કેવો હોવો જોઈએ? તો આ ચાર સંખ્યાઓનો લસા આ પાંચે પાંચ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય એવો હોવો જોઈએ. ઓપ્શનમાં ચેક કરો, 240, 180, 150, 120. જો લસા શોધવો હોય તો હંમેશા સૌથી નાના ઓપ્શનથી, સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરો. જો તમે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરો તો એવી સૌથી નાની સંખ્યા કઈ છે? પહેલી 120 છે. 120 ચેક કરો, 12 વડે ભગાય, 10 વડે ભાગો ભગાય, 8 વડે ભાગો તો 15 × 120 ભગાય, 6 વડે ભાગો તો 20 × 120 ભગાય, 5 વડે ભાગો તો 24 × 5 120 ભગાય. મતલબ કે આ ચાર ઓપ્શનમાં એવી સૌથી નાની સંખ્યા 120 છે કે આ પાંચે પાંચ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે. તો પછી અહીંયા લસા શોધવાની કે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ઓપ્શન ઉપરથી સીધો જવાબ મળી ગયો તમને કે અહીં તમારો જવાબ શું બનશે? ઓપ્શન ડી બનશે કે આ પાંચે પાંચ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય એવી સૌથી નાની સંખ્યા, મતલબ કે આ પાંચે પાંચ સંખ્યાઓનો લસા કેટલો બનશે? 120 લસા બનશે. આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી મોટી સંખ્યા શોધો કે જે 1800 થી નાની હોય. 1800 થી નાની હોય મતલબ કે 1800 ની નજીક હોવી જોઈએ. 1800 થી નાની એટલે કે 1800 ની નજીક હોવી જોઈએ અને એનાથી મોટી થવી જોઈએ નહીં. અને શેના વડે ભગાવવી જોઈએ? 6 વડે ભગાવવી જોઈએ, 12 વડે ભગાવવી જોઈએ અને સૌથી છેલ્લે 18 વડે ભગાવવી જોઈએ. આનો મતલબ આ ક્વેશ્ચનની અંદર હવે જો આપણે લસા શોધીએ, 1800 ની નજીકમાં ગણતરી કરીએ, એવું કરવાનું નહીં. ઓપ્શન ઉપરથી જવાનું. આપણો ઓપ્શન કેવો હોવો જોઈએ? 6 વડે ભગાય, 12 વડે ભગાય, 18 વડે ભગાય અને 1800 થી નાનો અને 1800 ની નજીકમાં હોવો જોઈએ. તો આ પ્રમાણે જોવા જાવ તો ભાગાકારની ચાવીઓ. હવે 6 એટલે કોની ચાવી? 3 અને 2. 4 એટલે કોની ચાવી? 3 અને 4. 12 એટલે 3 અને 4 ની ચાવી. સૌથી છેલ્લે 18 એટલે કોની ચાવી? 9 દુ 18 એટલે 9 અને 2. મતલબ કે મારે ચાવી એપ્લાય કરવાની થશે તો હું ખાલી કઈ બે ચાવી એપ્લાય કરીશ? એક 9 ની એપ્લાય કરીશ, બીજી 4 ની એપ્લાય કરીશ. કેમ? કારણ કે જે સંખ્યા 9 વડે ભગાતી હશે બધે 3 વડે ભગાવવાની જ છે. જે સંખ્યા 4 વડે ભગાતી હશે 2 વડે ભગાવવાની જ છે. તો આ પ્રમાણે મારે ચેક કરવાનું કે કયો ઓપ્શન એવો છે કે જે 1800 ની નજીકમાં છે અને 9 અને 4 વડે ભગાય છે. હવે આ બંનેમાં જોવા જાવ તો સૌથી ઇફેક્ટિવ ચાવી 9 ની છે. તો હવે જુઓ, પહેલો ઓપ્શન 1800 પોતે જ છે પણ અહીંયા 1800 ના હોય. કેમ? કારણ કે 1800 થી નાની સંખ્યા કીધું છે એટલે આ ઓપ્શન નીકળી ગયો. બીજો ઓપ્શન 1764, 1728 અને 1500. હવે 1500 પણ નીકળી જાય. કેમ? કારણ કે 1500 9 વડે ભગાતા નથી. 9 ની ચાવી યાદ છે ને? 9 ની ચાવી શું કહે છે કે સંખ્યાના અંકોનો સરવાળો 9 જ થવો જોઈએ. અહીંયા 1500 માં અંકોનો સરવાળો થાય છે 6. મતલબ કે આ સંખ્યા 9 વડે ભગાતી નથી. તો હવે મારો જવાબ કાં તો બી હશે કાં તો સી હશે. હવે 1764, જો આમાં અંકોનો સરવાળો કરો, 6 અને 4 10 ને 7 17, 17 ને 1 18. 18 એટલે અંકોનો સરવાળો 9 થયો તો આ સંખ્યા 9 વડે ભગાય. બીજો ઓપ્શન 1728, 7 અને 2 9, 8 અને 1 9. તો આના અંકોનો સરવાળો પણ 9 થઈ ગયો. મતલબ આ ઓપ્શન પણ 9 વડે ભાગી શકાય છે. હવે 4 વડે ચેક કરો તો 4 ની ચાવી શું હતી કે સંખ્યાના પાછળના બે અંકો 4 વડે ભગાવવા જોઈએ. 64 માં પણ પાછળના બે અંક 4 વડે ભગાય, 28 માં પણ પાછળના બે અંક 4 વડે ભગાય. તો આ રીતે જોવા જાવ તો બંને સંખ્યા 4 વડે પણ ભગાય છે. તો હવે
આપણે પ્રશ્નથી જવાનું. કઈ રીતે? મને શું કીધું છે? 1800 ની નજીક હોવી જોઈએ, 1800 થી નાની હોવી જોઈએ. તમે 1728 લો, 1764 લો, તો આ બંનેમાં 1800 ની નજીકની સંખ્યા 1764 કહેવાય. તો અહીં તમારો જવાબ ઓપ્શન બી બની ગયો. તો અહીંયા ઓપ્શન સી પણ તમારો જવાબ બનતો નથી. તો તમારો જવાબ પર્ટિક્યુલર જવાબ શું બનશે? ઓપ્શન બી 1764. અહીં તમારો જવાબ આવશે 1764. બરાબર છે? ચલો આના પછીનો ક્વેશ્ચન. બે સંખ્યાઓનો ગુસા 6 અને તેમનો ગુણાકાર 1080 છે. તો તેવી સંખ્યાઓની કેટલી જોડ શક્ય છે? તો એવી કેટલી સંખ્યાઓની જોડ શક્ય છે જેનો ગુસા 6 હોય અને ગુણાકાર 1080 હોય? તો તેવી સંખ્યાઓની કેટલી જોડ બનાવવી શક્ય છે? હવે સંખ્યાઓની જોડ માટે આ જુઓ, આ થોડીક એક લોંગ થિયરી છે, પણ બને એટલું આને આપણે આસાન કરવાનો ટ્રાય કરીએ. જો અહીંયા આગળ તમે જોવા જાઓ ને, તો એવી સંખ્યાઓની જોડ કે જેનો ગુસા કેટલો થતો હોય 6 અને ગુણાકાર કેટલો થતો હોય 1080, તો એવી સંખ્યાની વધુમાં વધુ 4 જોડ બનાવવી શક્ય છે. વધુમાં વધુ કેટલી જોડ બનાવવી શક્ય છે? 4 જોડ બનાવવી શક્ય છે. અહીંયાની થિયરી થોડી કોન્સેપ્ટમાં આપણે જવાનું છે. જ્યારે આપણે પ્રોપર લેક્ચર લઈશું ત્યારે કોન્સેપ્ટમાં ઉતરીને આને આપણે આગળ જોઈશું. પણ અત્યારે ધ્યાન રાખજો કે અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી 4 જવાબ આવે છે. આના પછી 19મો ક્વેશ્ચન. 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. મતલબ કે 8 વડે પણ ભાગી શકાય, 10 વડે પણ ભાગી શકાય અને 12 વડે પણ ભાગી શકાય એવી કેટલા અંકની? 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે? હવે અહીંયા પણ ગણતરી કરવા ના જશો, ઓપ્શન ઉપર જાઓ. સૌથી મોટી સંખ્યા 3 અંકની સૌથી મોટી સંખ્યા કીધું છે, મતલબ કે મારે ઓપ્શન છે ને મોટી સંખ્યા બાજુથી પસંદ કરવાના. હવે 4 ઓપ્શનમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 960 છે. પહેલા હું 960 ને પ્રિફર કરીશ. ખાલી એટલું ચેક કરો, 960 12 વડે ભગાય તો ભગાય, 12 × 96. 10 વડે તો 10 વડે તો જોઈને ખબર પડે છે ભગાય છે. 8 વડે ભાગો તો 8 12 96 ભાગી શકાય છે. મતલબ કે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 960 છે. હવે તમે જોવા જાઓ ને તો 240 પણ આ 3 વડે ભગાય, 480 પણ આ 3 વડે ભગાય, 360 પણ આ 3 વડે ભગાય છે. પણ મને દાખલામાં ચોખ્ખું કીધું છે સૌથી મોટી સંખ્યા, તેવી સૌથી મોટી સંખ્યા કઈ છે? ઓપ્શન સી 960 છે. તો તમારો જવાબ અહીંયા બનશે ઓપ્શન સી 960. આના પછી 20મા નંબરનો ક્વેશ્ચન. 11 અને 44 ના લસા અને ગુસાનો ગુણોત્તર કેટલો થાય? ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે અપૂર્ણાંક અથવા સંખ્યાનું સૌથી નાનામાં નાનું સ્વરૂપ. સૌથી પહેલા બે સંખ્યાઓ લઈ લો. પહેલી સંખ્યા છે 11, બીજી સંખ્યા છે 44. આ બે સંખ્યાઓનો આપણે શોધવાનો શું છે? લસા અને ગુસા. અને લસા અને ગુસાનો પણ શું શોધવાનો છે? ગુણોત્તર. હવે આ બે સંખ્યાઓના લસા અને ગુસાનો ગુણોત્તર શોધવો છે તો આપણે એક સિમ્પલ નાનું કામ કરો. અહીંયા મોટી સંખ્યા 44 છે, નાની સંખ્યા 11 છે. લસા ગુસા શોધવા માટે ગણતરીમાં ના જશો, ચેક કરો. 44 11 વડે નિશેષ ભાગી શકાય છે તો ભાગી શકાય છે. 44 11 વડે નિશેષ ભાગી શકાય છે. લસા ગુસાનો પહેલો નિયમ યાદ કરો. જો મોટી સંખ્યા નાની સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી હોય તો મોટી સંખ્યા 44 પોતે જ લસા છે અને નાની સંખ્યા 11 પોતે જ ગુસા છે. બરાબર? તો આ પ્રમાણે જોવા જઈએ તો આ બે સંખ્યાઓનો જે લસા છે, લસા કેટલો થશે? 44. અને આ બે સંખ્યાઓનો જે ગુસા છે, ગુસા કેટલો થશે? 11. ગુણોત્તર કાઢીએ તો 44 જેમ 11 થાય. હવે 44 ને 11 વડે ભાગો તો 11 ચોક 44 થયા, મતલબ 4 જેમ 1 થશે. કેટલા થશે? 4 જેમ 1. તો અહીં તમારો જવાબ શું બનશે? ઓપ્શન એ 4 જેમ 1 થશે. કોન્સેપ્ટ ક્લિયર છે? તો આપણો જે લસા ગુસાનો કોન્સેપ્ટ છે, લસા ગુસાના કોન્સેપ્ટના 20 સારામાં સારા સીસીના પૂછેલા ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે. જેટલા જરૂરી કોન્સેપ્ટ હતા આપણે એને ક્લિયર કર્યા છે. આનાથી વધારે કોન્સેપ્ટ માટે આપણે જ્યારે ડિટેલમાં ભણીશું, ડિટેલ લેક્ચર, ડિટેલ આપણે બેચ લઈશું, એ ટાઈમે ડિટેલની અંદર આની અંદર ચર્ચા કરીશું. તો લસા ગુસાનો ટોપિક અહીં સુધી રાખીએ છીએ.